જો મિત્રો આપણે ગયા વખતે 11મા ધોરણના 21મા પાઠમાં ચેતાતંત્ર શીખતા મધ્યસ્થ અથવા તો કેન્દ્રસ્થ ચેતાતંત્ર એની અંદર આપણે મગજની એના વિવિધ વિભાગોની વાત શીખ્યા. કરોડરજ્જુની વાત આપણે થોડીક પછી કરીએ એની પહેલાં ચેતાતંત્રનો બીજો મુખ્ય ભાગ એ છે પરિઘવર્તી ચેતાતંત્ર. એટલે કે એની અંદર મગજ અને કરોડરજ્જુ એમાંથી ઉત્પન્ન થતી ચેતાઓનો સમાવેશ થાય કે જે ચેતાઓ એમાંથી ઉત્પન્ન આપણા શરીરમાં પરિધ વિસ્તારમાં સપાટી સુધી ફેલાયેલી હોય. એ ચેતાઓ પણ બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. એ ચેતાઓથી બનતું જાળું જે કંઈ રચના બને એમાં અમુક ચેતાઓનું જાળું એને કહેવાય સ્વયંવર્તી પરિઘવર્તી ચેતાતંત્ર અને દૈહિક પરિઘવર્તી ચેતાતંત્ર. નામ આપણને સૂચક છે, વાંચી આવડે એવા એના અર્થ સમજાય એવા જ છે. સ્વયંવર્તી મતલબ અનૈચ્છિક, શરીરના અંદરના જે અવયવોમાં રહેલી ચેતાઓ છે એનું નિયમન આપમેળે કરે છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે હૃદય, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર એ આપણે સૂઈ જઈએ આપણી બેભાન અવસ્થામાં પણ એમનું કામ કરે છે. એની અંદર નિયમન કરવા માટે જે પણ ચેતાઓ હોય એને કહેવાય અનૈચ્છિક અથવા સ્વયંવર્તી ચેતાઓ. એના પછી બે ભાગ પડે, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાઓ એ અંગની અંદર જે તે અંગનો જૈવિક ક્રિયાનો દર વધારે અને પરાનુકંપી ચેતાઓ એ જે તે અંગનો જે તે જૈવિક ક્રિયાનો દર ઘટાડે. અલબત્ત એ બંને થઈ અને એની અંદર જે કંઈ જૈવિક ક્રિયા ચાલતી હોય એના દરનું નિયમન કરે. એવું નથી કે બંને એકબીજાના પૂરક છે. અનુકંપી હંમેશા પ્રયત્ન એવો કરે કે દર વધે, પરાનુકંપી હંમેશા પ્રયત્ન એવો કરે કે દર ઘટે અને બેયની સંયુક્ત અસરથી દર કાબૂમાં. એવું નથી, બંને વારાફરતી કામ કરશે, એટ અ ટાઈમ નહીં. જો બંને જોડે કામ કરતા હોય તો એ બંને એકબીજાના પૂરક કહેવાય. એકચ્યુઅલી જ્યારે દર ઘટી જાય છે ત્યારે એને વધારી સામાન્ય સુધી લાવવાનું કામ એ અનુકંપી તંત્ર કરે. એમ એ વધારે છે, સામાન્ય હોય એનાથી વધારવાનું કામ એનું નથી હોતું. એવી રીતે પરાનુકંપી તંત્ર છે એ જ્યારે દર વધી જાય ત્યારે ઘટાડી અને સામાન્ય એટલે નોર્મલ હોય ત્યાં સુધી લાવવાનું કામ એ આ પરાનુકંપી તંત્ર કરે છે. એવી રીતે અનુકંપીને પરાનુકંપી તંત્ર એ જે તે જૈવિક ક્રિયાનો દર એ સંતુલનમાં અથવા સામાન્ય રાખે છે એવું કહેવાય. એની વચ્ચે કે આપણે આગળના પ્રકરણમાં વધારે કરશું. એના પછી જે ઐચ્છિક અવયવો છે, જેમ કે આપણને બહારથી દેખાતા જે કંઈ અવયવો છે બધા ઐચ્છિક અવયવો કહેવાય. તો એની અંદર જે ચેતાઓ રહેલી છે એ ચેતાઓને કહેવાય દૈહિક અથવા ઐચ્છિક ચેતાઓ. જેમ કે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. મસ્તિષ્ક ચેતાઓ છે એ કુલ 12 જોડ હોય અને કરોડરજ્જુ ચેતાઓ છે એ કુલ 31 જોડ હોય. એ ચેતાઓના ફરી પાછા આપણે કાર્યના આધારે આવી રીતે પ્રકાર પાડીએ છીએ. અમુક ચેતાઓ છે એ સંવેદી કહેવાય કે જે હંમેશા અંગથી મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજ કહી શકીએ આપણે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મુખ્યત્વે તો મગજ એ તરફ ઉર્મિવેગનું વહન કરે. કદી સંવેદી ચેતા એ મગજમાંથી ઉર્મિવેગ અંગ તરફ નહીં લઈ જાય, એ હંમેશા અંગથી મગજ તરફ જ ઉર્મિવેગનું વહન કરે. એને કદી ઉર્મિવેગ લાવવાનો નહીં થાય. ઉદાહરણ તરીકે નાકની ચેતા એને કહેવાય ઘ્રાણ ચેતા. અહીંયા આપણે પહેલા નંબર ચેતા મૂકી છે ઘ્રાણ ચેતા. તો એ સંવેદી પ્રકારની છે, ઘ્રાણ સંબંધી ઉર્મિવેગનું વહન કરનારી ચેતા પહેલા નંબરની. તો નાકને હંમેશા ગંધને લગતા ઉર્મિવેગને ગ્રહણ કરવાના હોય છે. એ ગ્રહણ કર્યા પછી ઘ્રાણ ચેતા એનું વહન કરે, સંવેદી ઘ્રાણ ચેતા. મગજમાં જે તે વિભાગમાં જે ગંધને પારખવાના કેન્દ્રો હોય, મોટાભાગે આપણે અગાઉ સમજાતા શંખક ખંડ છે મગજનો, એની અંદર ગંધને લગતા ઉર્મિવેગને પારખવાના કેન્દ્રો આવેલા હોય.
ત્યાં ગંધ પારખ્યા પછી સામે મગજ જે રિસ્પોન્સ આપશે એ ફેશિયલ રિસ્પોન્સ હોય છે. નાકને કોઈ પ્રતિકાર આપવા સરસ સુગંધ હોય અથવા ગંદી વાત થતાં આપણે આ મોઢું બગાડીએ તો એ એક્સપ્રેશન, હાવભાવ, જે કંઈ હલનચલન, જે કંઈ પ્રતિક્રિયા એ ચહેરો આપે છે. અથવા દૂર ભાગી જઈએ અથવા સારી સુગંધ નજીક જઈએ, કઈ બાજુ સુગંધ આવે છે, કઈ બાજુ શું છે શું નહીં. પણ ટૂંકમાં નાક ફક્ત ગંધને લગતા ઉર્મિવેગનું વહન કરનારી સંવેદી ચેતા ધરાવે છે. એને કોઈ સામે કામ કરવાનું નહીં. નાક કંઈ જાતે બંધ થઈ જાય, આંખ જમવાનું બંધ કરી નાખે પોપચા વડે, એમ નાકને કંઈ રિસ્પોન્સ આપવાનો આવશે નહીં. તો આવી ચેતાઓ જે મને કાનની વાત કરીએ, કર્ણ ચેતા, જે અહીંયા કર્ણ ચેતા એ પણ સંવેદી છે. એ પણ અવાજને જે કંઈ અનુભવાય કે સંભળાય એને કર્ણ ચેતા મારફતે મગજ સુધી પહોંચાડે. મગજના જે તે ભાગમાં લવણિકના કેન્દ્ર આવેલા હોય ત્યાં એનું અર્થઘટન થાય. એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, એ પ્રમાણે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. પણ આપણે મતલબ કાન સિવાય બોલીને, આજુબાજુ જોઈને અવાજ થાય તો, ચાલી દોડીને, તો એવી રીતે કાનને કોઈ સામે રિસ્પોન્સ છે એ ગ્રહણ કરવાનો નથી. ફક્ત સંવેદનાઓ જ ગ્રહણ કરે છે, પ્રતિચાર એને આપવાનો નથી. તો એવી રીતે એ અને એક બીજી આ દ્રષ્ટિ ચેતા એ પણ સંવેદી ચેતા છે. તો અહીંયા આપણને જે કંઈ કુલ 12 જોડ ચેતાઓ મગજમાં જોવા મળે છે એની અંદર આપણે કહી શકીએ કે 128 નંબરની ચેતાઓ, એટલે કે 3 ચેતાઓ હોય આ પ્રકારની છે, સંવેદી પ્રકારની, કે જે હંમેશા અંગથી મગજ તરફ ઉર્મિવેગને લઈ જાય છે. મસ્તિષ્ક ચેતાનો બીજો પ્રકાર છે એ છે ચાલક અથવા તો પ્રેરક ચેતા. એ હંમેશા ઉલટું વહન કરે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજથી હંમેશા એ ઉર્મિવેગ અંગ તરફ વહન કરે. એ અંગોને હંમેશા કામ જ કરવાનો આવશે. એને સામે કોઈ સંવેદના બાહ્ય વાતાવરણ કે આંતરિક વાતાવરણમાંથી ગ્રહણ કરી મગજને આપની ના આવે. એ હંમેશા મગજ તરફથી આવતા આદેશો પ્રમાણે કામ કરે છે. તો એને કહેવાય ચાલક અથવા પ્રેરક ચેતા. જે ચેતાના ઉર્મિવેગથી પ્રેરાય એ અંગોને કામ કરવાનું છે. એટલે અંગને પણ પ્રેરક અંગ કહેવાય, ચેતાને પણ પ્રેરક ચેતા કહેવાય, એના ઉર્મિવેગને પણ પ્રેરક ઉર્મિવેગ કહેવાય. ટૂંકમાં આવી પ્રકારની ચેતાને કહેવાય ચાલક અથવા તો પ્રેરક ચેતા. તમે અહીંયા જુઓ તો 346 નંબર ચેતા અને 11 12 આપણી ચેતાઓ છે. 346 અને 11 12 5 ચેતાઓ છે એ ચાલક અથવા તો પ્રેરક પ્રકાર ચેતાઓ બતાવી આપણે. 346 અને 11 12. બાકી જે બચી એ મિશ્ર છે એ તમને અર્થ સમજાયું છે કે હંમેશા એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજથી અંગ તરફ અને અંગથી મગજ તરફ ઉર્મિવેગનું વહન કરે. જે બાકી બચી એ ચેતાઓ 4 ચેતાઓ બચી, 5 અને 3 8 4 12 57 910. 4 ચેતાઓ છે 5 7 9 10. 5 પછી 7 9 અને 10 ચેતાઓ મિશ્ર પ્રકારની છે કે જે ઉર્મિવેગનું વહન અંગથી મગજ અને મગજથી અંગ તરફ કરે છે. તો મસ્તિષ્ક ચેતાઓ છે એ 3 પ્રકારની હોય છે. સંવેદી, જે અંગથી મગજ તરફ ઉર્મિવેગ લઈ જાય, ચાલક કે પ્રેરક, જે મગજથી અંગ તરફ ઉર્મિવેગ લઈ જાય, અને આવી 4 જોડ ચેતાઓ મિશ્ર કે જે હંમેશા અંગ અને મગજ બંને તરફ ઉર્મિવેગનું વહન દ્વિદિશીય વહન કરી શકે. આ જે છે એને કહેવાય એક દિશીય વહન, યુનિડાયરેક્શનલ ફ્લો. આને કહેવાય બાય ડાયરેક્શનલ ફ્લો. તો આવી રીતે મસ્તિષ્ક ચેતાઓ જે 12 જોડ છે એ 3 પ્રકારની હોય. એની સામે કરોડરજ્જુમાંથી જે ઉત્પન્ન થતી 31 જોડ ચેતાઓ છે એ બધી મિશ્ર પ્રકારની છે. એ હંમેશા અંગ અને કરોડરજ્જુ બંને તરફ ઉર્મિવેગનું વહન કરી શકે એ પ્રકાર છે. એમાં કોઈ પ્રકાર આપણને જોવા મળશે નહીં. એ જે કંઈ મસ્તિષ્ક 12 જોડ ચેતાઓ છે એના આપણે નામ મૂક્યા છે: ગ્રહણ ચેતા, દ્રષ્ટિ ચેતા, નેત્રચાલક ચેતા, આકૃતિ ચેતા, ત્રિશાખી ચેતા. ચેતા ઉત્પન્ન થઈ તો તેમાંથી 3 ચેતાઓ બીજી ઉત્પન્ન થાય. ત્રણેય ભેગી મળીને એક બને એને કહેવાય
ત્રિશાખી, એમાં 3 શાખાઓ પડે, એમાં એકને કહેવાય નેત્રીય, હનુ અને અધોહનુ. નેત્રીય અને હનુ સંવેદી છે, અધોહનુ મિશ્ર છે, સરવાળાથી ભેગી મળે એટલે મિશ્ર થઈ જાય. પછી અપચાલક, અનિક, કર્ણચેતા, જીહ્વાગ્રસની ચેતા, સર્વગામી ચેતા, એનું બીજું નામ વેગસ ચેતા પણ છે. આ જ શરીરની લાંબામાં લાંબી મસ્તિષ્ક ચેતા છે. મગજમાંથી ઉત્પન્ન થઈ છે, પાચન પરિવહન તંત્ર સુધી લંબાતી હોય છે, મગજમાંથી ઉત્પન્ન થઈ. એટલે આ વેગસ ચેતા છે એ લાંબી ચેતા છે એવું કહેવાય. બાકીની 11 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે એ ટૂંકી. સર્વગામી કે વેગસ ચેતા એ 10મી ચેતા એ લાંબામાં લાંબી કહેવાય. સહાયક ચેતા અને અધોજીવા ચેતા. આ જીવાગ્રસની છે, આ અધોજીવા છે. તમને નામ યાદ રહે એકચ્યુઅલી, જો કે આ તો આપણા સીબીએસઈની કે એનસીઈઆરટીની બુકની અંદર આપણને આપ્યું ત્યાં, પણ તમારે નામ યાદ રાખવું હોય તમે યાદ રાખી શકો. વાષ્ટી, નેત્રત્રી, નેત્રાત્રી. ટૂંકમાં બધાના પહેલા બીજા અક્ષરો લઈ લઉં છું. અનિકરણ, જીસસ, અધો. જો આ ગ્રહણ ચેતા, દ્રષ્ટિ ચેતા, નેત્રચાલક, ત્રિશાખી, આકૃષિ, નેત્ર ચાલક, પછી આકૃષિ, ત્રિશાખી, અપચાલક, અનિક, કર્ણ, જીવાગ્રસની, સર્વગામી, સહાયક અને અધોજીવા. તમને આવું કંઈક વાક્ય બનાવો, આ સિવાય તમે તમારે તે થોડું આડોઅવળું કરી અને બનાવી શકો છો. તમને જ ક્રમમાં 1 થી 12 જોડ ચેતાઓના નામ પણ રહી જાય, આ રીતના નંબરથી પ્રકાર પણ રહી જાય, અને લગભગ એના નામ પ્રમાણે એનું કામ પણ તમને આવડે એવું છે. આપણે હમણાં કીધું એમ ઘ્રાણ ચેતા છે એ ઘ્રાણ સંબંધી એટલે કે ગંધ સંબંધી ઉર્મિવેગ છે એનું ગ્રહણ કરે. દ્રષ્ટિ ચેતા એ દ્રષ્ટિ સંબંધી ઉર્મિવેગનું ગ્રહણ કરે. નેત્રચાલક ચેતા અને આ અપચાલક ચેતા, અને ત્રીજી આકૃષિ. નેત્રચાલક, આકૃષિ અને અપચાલક ચેતા એ ત્રણેયનું કામ આપણો આંખનો ડોળો એટલે કે આઈ બોલ એના હલનચલનનું નિયમન કરવાનું, જે કંઈ સંવેદના હોય એને વહન કરવાનું છે. એ સિવાય ત્રિશાખીમાં નેત્રીય, હનુ, અધોહનુ અને નામ પ્રમાણે ઉપલા રીતે જડબાના હલનચલનના ઉર્મિવેગોનું વહન કરે. ટૂંકમાં એ સ્પર્શ ચાલવાની ક્રિયાનું પણ નિયમન કરે છે એવું કહેવાય. એ સિવાય અનેક ચેતા કે આપણા ચહેરાના હાવભાવ, ગુસ્સો અને પ્રેમ અને હાસ્ય વગેરે એ ચહેરાના હાવભાવનું નિયમન કરતા ઉર્મિવેગોનું વહન કરે. કર્ણ ચેતા એ સાંભળવાની ક્રિયાના ઉર્મિવેગ તો ખરા જ, એ ઉપરાંત સંતુલન જોડે પણ સંકળાયેલા ઉર્મિવેગનું વહન કરે. જીવાગ્રસની સ્વાદ, શ્રવણ, સંતુલન જોડે સંકળાયેલા ઉર્મિવેગનું વહન કરે. આપણે હમણાં વાત કરીએ સર્વગામી ચેતા કે વેગસ ચેતા એ છેક અંદર પાચન તંત્ર, પરિવહન તંત્ર લંબાયેલી હોય અને એના ઉર્મિવેગનું વહન કરે. સહાયક ચેતા એ સ્નાયુના હલનચલન અને પરાવર્તી ક્રિયાઓને લગતા ઉર્મિવેગનું વહન કરે. છેલ્લે અધોજીવા ચેતા એ જીભના હલનચલન જોડે સંકળાયેલા જે ઉર્મિવેગો છે એના વહન જોડે સંકળાયેલી છે. તો તમને લગભગ નામ પ્રમાણે જ કામ પણ યાદ રહે એવા છે. આપણને ગુજકેટ અથવા તો જે કંઈ નીટ કે બીજી બધી પબ્લિક એક્ઝામ છે એમાં થોડી માહિતી કામ લાગે તમને આપે. એકચ્યુઅલી આ જૂના સેમિસ્ટરના કોર્સમાંથી આપણે આટલી માહિતી ઉઠાવીએ છીએ. આપણને એનસીઈઆરટી બુકમાંથી આપી તો આપણને કામ લાગે આટલું આપણને આપ્યું છે. અને ત્યારથી આપણે થોડું વધારવાનું અહીંયા છે. તો અહીંયા આપણે પરિવર્તી તંત્રમાં ચેતાઓ છે એની વાતો પૂરી કરી. હવે મધ્યસ્થ તંત્રમાં કરોડરજ્જુ થોડી વાત આપણને આપી છે, એક મુદ્દો આપણને આપે છે એ આપણે શીખી તંત્રની વાત છે એ પૂરી કરીએ. તો અહીંયા આખું તમે નોંધી લો, તમને કામ લાગશે. આ વાક્ય તમે તમારી રીતે પણ નોંધી શકો છો, બનાવી શકો છો. અત્યારે નોંધી લો, તમારે જ્યારે ફ્રી પડો ત્યારે
તમે એના વિશે પણ કંઈ ને કંઈ નવું વાક્ય બનાવીને યાદ રાખી શકો છો. તો હવે આપણે જોઈએ કરોડરજ્જુની રચના અને એનું કાર્ય. જો કરોડરજ્જુ છે એની આપણને બાહ્ય રચના તો બુકની અંદર આપી નથી. મગજની પૂંછડી જેવો ભાગ એને આપણે કહીએ છીએ કરોડરજ્જુ. અને એ થોડી ખભાની સ્કંધની સામે એટલે કે ભાગમાં ફૂલેલી હોય, થોડી કમરના ભાગમાં ફૂલેલું હોય, વળી પછી છેલ્લે પાતળું હોય. લગભગ આ રીતનું આપણે દેડકાના ચેતાતંત્ર વખતે બતાવ્યું હશે. ખભાના ભાગમાં સ્કંધ પ્રદેશ અને કમર કટી પ્રદેશ એમાં થોડું ફૂલેલું હોય, એમાં પણ સળંગ પોલાણ છે. એ પોલાણને આપણે કહીએ છીએ મધ્યસ્થ નાલી. અને એમાંથી કુલ 31 જોડ ચેતાઓ છે ઉત્પન્ન થાય. એ બાહ્ય રચના આપીએ તો આપણે આપી શકીએ, તો આપણને ટેક્સ્ટબુકમાં કે આપી નથી. એનું મુખ્ય કારણ છે કઈ રીતના મગજની જેમ વિવિધ ભાગોમાં વહેંચાયેલી નથી. એની રચના એક સરખી છે. મગજની અંદર વિવિધ ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચિમ મગજ. એને આપણે આંતરિક વિવિધ પેટા ભાગો જોયા. ભાગો અલગ છે, રચના અલગ છે, કાર્ય અલગ છે. અહીંયા કરોડરજ્જુમાં એવું નથી. અત્યારે કરોડરજ્જુની રચના એક સરખી છે અને કામ પણ એનું એક જ સરખું છે. એટલે અહીંયા આપણને એની કોઈ બાહ્ય રચના વિશેષ તો આપી નથી. અંતસ્થ રચના થોડી આપણને આપી છે. કરોડરજ્જુ જરા આડછેદ દઈએ જે કંઈ રચના દેખાય એ આપણને થોડી આપી છે. એનું કારણ કરોડરજ્જુનું વિશિષ્ટ કાર્ય, એ કાર્ય સમજવા માટે આપણે એની અંતસ્થ રચનાની જરૂર પડે. એકચ્યુઅલી કરોડરજ્જુનું તો એક જ કામ છે, અંગો તરફથી આવતા ઉર્મિવેગને કરોડરજ્જુ એ ગ્રહણ કરે અને મગજને પહોંચાડે. મગજમાંથી આવતા ઉર્મિવેગો પહેલાં કરોડરજ્જુને મળે અને કરોડરજ્જુ એ ઉર્મિ જે તે અંગને પહોંચાડે. જે અંગનો ઉર્મિવેગ હોય એ અંગને અનુરૂપ ઉર્મિવેગ એ અંગને પહોંચાડે. આ ડાબા હાથનો ઉર્મિવેગ હોય ડાબા હાથમાં જ જવો જોઈએ, જમણા હાથનો ઉર્મિવેગ જમણા હાથમાં જ જવો જોઈએ. તો એ જે છે એ કરોડરજ્જુ કરશે. આવી રીતે અંગોમાંથી આવતા ઉર્મિવેગ છે એને કહેવાય સંવેદી ઉર્મિવેગ. એ સંવેદી ઉર્મિવેગ એ કરોડરજ્જુ મગજને પહોંચાડે. મગજના જે તે વિભાગમાં એનું અર્થઘટન થાય, નિર્ણય લેવાય. એની સામે હવે શું કામ કરવાનું છે એનો આદેશાત્મક ઉર્મિવેગ, એને કહેવાય પ્રેરક ઉર્મિવેગ કે ચાલક ઉર્મિવેગ ઉત્પન્ન થાય અને એ કરોડરજ્જુને મળે. અને કરોડરજ્જુ એ ચાલક કે પ્રેરક ઉર્મિવેગ, આદેશાત્મક ઉર્મિવેગ એવો ચાલક કે પ્રેરક ઉર્મિવેગ જે તે અંગને આપે. અંગ એ ચાલક ઉર્મિવેગથી પ્રેરાય કે પ્રેરક ઉર્મિવેગથી પ્રેરાય એ પ્રમાણે કામ કરશે. એટલે આપણે એવી રીતે આપણા શરીરમાં કામ જે કરતા હોઈએ છીએ. તો કરોડરજ્જુનું એક મુખ્ય કામ કે અંગ અને મગજની વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. અંગ અને મગજ વચ્ચે સંવેદી અને પ્રેરક ઉર્મિવેગની આપણે કરી આપે છે. આ કરોડરજ્જુનું વિશ્રામી અવસ્થામાં, સામાન્ય અવસ્થામાં મુખ્ય એનું કામ. પણ કોઈ વાર એવું બને કે આપણે જે સંવેદી ઉર્મિવેગને અનુભવીએ એ ક્રિયા અને સામે મગજ પ્રેરક ઉર્મિવેગ દ્વારા અંગ પાસે કામ કરાવે પ્રતિક્રિયા. આપણે જોઈએ અને મોઢું ફેરવી લઈએ, જોઈએ સામે મોઢા દ્વારા બોલી કે રિસ્પોન્સ આપીએ, વાહ સરસ અથવા ખરાબ, તો એ પ્રતિક્રિયા. આપણને કોઈ અડે પાછળ જોઈએ તો કોઈ અડે એ ક્રિયા અને પાછળ જોઈએ આપણે કોણ બોલાવે છે મને એ પ્રતિક્રિયા. એક્શન સામે રિએક્શન, રિસ્પોન્સ, પ્રતિચાર કહેવાય. બરાબર. પણ કઈ વાર એવું બનતું હોય છે કે જે ક્રિયા આપણે અનુભવીએ, જે એક્શન આપણે અનુભવીએ, સંવેદના અનુભવીએ, એ સંવેદનાનો પ્રતિચાર ઇન્સ્ટન્ટ આપવો પડતો હોય છે. ઘણી વખત આપણા શરીરને એ પ્રતિચાર આપવામાં વાર લગાડે તો શરીરને નુકસાન થાય એવું હોય અને એકદમ ઝડપથી આપવાનો થાય. તો એને આપણે એક્શન સામે રિએક્શન એટલે ક્રિયા સામે પ્રતિક્રિયા કહેતા નથી. એને આપણે એક્શન સામે રિફ્લેક્સ એક્શન કહીએ છીએ. તમે ફિઝિક્સમાં શીખ્યા છો, રિફ્લેક્શનનો મતલબ પરાવર્તન, પરાવર્તનનો મતલબ ઇંગ્લિશમાં રિફ્લેક્શન. અરીસા પર તમે બેટરી પાડો, સૂર્યપ્રકાશ પાડો તો તેનું રિફ્લેક્શન પરાવર્તનથી સામે
પ્રકાશ એ પરાવર્તન પામીને ક્યાંક પડે, એનું ચાંદડું ચકડું પડે. તો એવી રીતે ઘણી વખત આપણું શરીર એકદમ ઝડપથી ત્વરાથી એ જે ક્રિયા છે એને પ્રતિક્રિયા આપે છે. એ વખતે એને પ્રતિક્રિયા નહીં કહીએ, એ વખતે એને પરાવર્તી ક્રિયા કહેવાય. એને આપણે રિએક્શન નહીં કહીએ, રિફ્લેક્સ એક્શન કહીએ છીએ. એટલે શું? તો ખરેખર એવું હોય છે કે અંગો સંવેદી ઉર્મિવેગ એટલે કે ક્રિયાનો ઉર્મિવેગ કરોડરજ્જુને આપે છે, કરોડરજ્જુ મગજને આપે છે. તો કરોડરજ્જુ ઉર્મિવેગ મગજને પહોંચાડે એમાં થોડીક તો વાર લાગે ને, ભલે 1 સેકન્ડની, માઇક્રો સેકન્ડમાં હોય કે માઇક્રો સેકન્ડમાં હોય, પણ વહન પામવાનો સમય તો લાગે. મગજના જે તે ભાગમાં એનું અર્થઘટન થાય એમાં પણ ભલે મેં કીધું એમ સૂક્ષ્મ સમય લાગે, પણ લાગે નિર્ણય લેવામાં. અને પછી એની સામે પ્રતિક્રિયા શું આપવાની છે, આપણે રિએક્શન શું કરવાનું છે, એનો પ્રેરક ઉર્મિ તૈયાર થઈ અને કરોડરજ્જુને મળે. તો એટલું જ ટાઈમ જાય ને, કરોડરજ્જુથી મગજમાં ઉર્મિવેગ જાય, ત્યાં નિર્ણય લેવાય, એની સામે ચાલક ઉર્મિવેગ ઉત્પન્ન થાય અને એ કરોડરજ્જુને મળે. એટલો જ ટાઈમ જાય ને, એટલો ટાઈમ એ જો જાય તો આપણને નુકસાન થાય એવી પ્રકારની સ્થિતિ સર્જાય ને, ત્યારે કોઈક વખત કરોડરજ્જુ એ જે કંઈ ક્રિયાનો સંવેદી ઉર્મિવેગ આવે એનો એ પોતે જ નિર્ણય લઈ લે અને સામે શું પ્રતિક્રિયા આપી એ પોતે જ ત્યાં નક્કી કરી અને એ જે સંવેદી ઉર્મિવેગ છે એને પ્રેરક ઉર્મિવેગમાં ફેરવી એ અંગ તરત કામ કરાવી લે. તો કરોડરજ્જુ એ મગજને ઉર્મિવેગ આપવાના બદલે પોતે જ તે ઉર્મિવેગ પોતે રિટર્ન કરી નાખે છે. એ તેને પરાવર્તી ક્રિયા કહેવાય. કારણ કે ઉર્મિવેગ મગજમાં જવાના બદલે કરોડરજ્જુમાં એટલે રિફ્લેક્ટ થઈ જાય છે, પરાવર્તિત થઈ જાય છે. એટલે એ ક્રિયા ઝડપી હોય, કારણ કે પેલું મગજથી કરોડરજ્જુ વચ્ચેનો માર્ગ છે કટ થઈ ગયો ઉર્મિવેગનો. તો આવું જ્યારે કરે કરોડરજ્જુ ત્યારે એને કહેવાય પરાવર્તી ક્રિયા. અમુક સંજોગોમાં જ્યારે આપણને નુકસાન થવાનું હોય અને એકદમ ઝડપથી રિસ્પોન્સ આપવાનો થતો હોય એ વખતે મગજને ઓવરટેક કરી કરોડરજ્જુ તે એ કામ છે એ કરી નાખે છે. એને કહેવાય પરાવર્તી ક્રિયા. તો આ કરોડરજ્જુનું બીજું અગત્યનું કામ વિશિષ્ટ સંજોગોમાં થાય મોટા ભાગે, એને કહેવાય પરાવર્તી ક્રિયા. તો આના 2 કામ થયા કરોડરજ્જુના. મુખ્ય કામ સામાન્ય સંજોગોમાં અંગ અને મગજની વચ્ચે મધ્યસ્થીનું કામ કરે, ઉર્મિવેગને લાવવા લઈ જવાનું કામ કરે, સંવેદીને પ્રેરક કે ચાલક, અને વિશિષ્ટ સંજોગોમાં એ ક્રિયા સામે પરાવર્તી ક્રિયા પણ દર્શાવે. તો એ પરાવર્તી ક્રિયા કઈ દર્શાવે? તો એની અંદર કુદરતે વિશિષ્ટ પ્રકારના ચેતા કેન્દ્રો મૂક્યા છે, જેને આપણે પરાવર્તી કેન્દ્રો પણ કહી શકીએ. એ પરાવર્તી કેન્દ્રને લઈ અને કરોડરજ્જુ જરૂર પડે પરાવર્તી ક્રિયા કરે છે. પરાવર્તી ક્રિયા લગભગ ક્યારે થાય? તમે કીધું એમ આપણે નુકસાન થવાનું હોય ત્યારે. એ નુકસાન થાય ક્યારે કે થવાનું હોય સંજોગો કઈ પ્રકારના સંજોગો આપણે ક્રિટિકલ સંજોગો કહીએ છીએ, કટોકટી સમયના સંજોગો કહીએ છીએ, જેમાં કરોડરજ્જુ છે એ મગજને ઓવરટેક કરીને પોતે એનો જવાબ આપી દે છે. તો કરોડરજ્જુને એવું કરવાનો ઈરાદો નથી હોતો, પણ મગજ જ્યારે આરામમાં હોય અથવા મગજ જ્યારે બીજા કામમાં વ્યસ્ત હોય ત્યારે એ ઉર્મિવેગ એનું અર્થઘટન એ કરે એ પહેલાં જ કરોડરજ્જુ એનું અર્થઘટન કરી નાખે. કારણ કે મગજ છે એ બીજા કામમાં વ્યસ્ત છે, તો એ ક્રિયા સામે પ્રતિક્રિયા આપી શકતું નથી. એ વખતે પછી કરોડરજ્જુ એ નિર્ણય છે લઈ લે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે ટીવી જોતા હોય અને આપણને કોઈ રસ પડેલો પ્રોગ્રામ આવતો હોય તો આપણે એ જોવામાં એટલા મગ્ન થઈ ગયા હોય, આપણું દિમાગ, આપણું મગજ એટલું એમાં પરોવાઈ ગયું હોય કે આપણને કોઈ બોલાવતું હોય ને તો આપણને ખ્યાલ આવતો નથી. હવે એ આપણને બોલાવે છે અને અવાજના મોજાઓ કાનમાં અથડાય, કોણ છે તમારા પોતે મગજમાં પહોંચવા જ જોઈએ પણ પહોંચતા નથી. આપણને કોઈ સહેજ અડે છે, કઈ વસ્તુ પડે છે આપણા ઉપર, આપણે એ જોવામાં એટલે તલ્લીન છીએ, કોઈ સાંભળવામાં જોવામાં કે આપણને ખબર પડતી નથી. અધરવાઇઝ સામાન્ય રીતે આપણને અડતા જ ખબર પડે, પણ નહીંતર આપણને આપણે ઊંઘમાં હોઈએ અને જો કોઈ આપણને અવાજ કરતું હોય તો સાધારણ અવાજથી આપણને ખ્યાલ આવતો નથી, કારણ કે મગજ એ વખતે આરામમાં છે. જ્યારે તમે કોઈ ટીવી પ્રોગ્રામ જોવો છો, કોઈ વાત સાંભળો છો, એ વખતે તમારું દિમાગ છે એ વ્યસ્ત છે અન્ય કામમાં. ઊંઘો ત્યારે તમારું દિમાગ આરામમાં છે. તો આમ મગજ જ્યારે અન્ય કામમાં વ્યસ્ત હોય કે આરામમાં હોય ત્યારે જે કંઈ ક્રિયા છે એની સામેની પ્રતિક્રિયા એ કરોડરજ્જુ કરે છે, એટલે એને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. આપણા મોટા ભાગે લાભમાં હોય છે. પ્રાણી શરીરના હંમેશા પરાવર્તી ક્રિયાઓ છે એ લાભમાં હોય છે. બીજા એક એક્ઝામ્પલ, હાલ જ કોઈ ગરમ ઇસ્ત્રી કપડાને કંઈ બાજુમાં મૂકી હોય, તમે આવીને ખુશીને બેસો, એની
ટેબલ પાછળ જે ખુરશી ઉપર તમે બેસો છો પછી ટેબલ ઉપર ઇસ્ત્રી મૂકી દે, તમે જે આળસમાં જાઓ અને હાથ જોડે તો જ હાથ પાછો ખેંચાઈ જાય છે. એ હાથ આપણે ખેંચતા નથી, ખેંચાઈ જાય છે. આપણે મતલબ દિમાગથી ખેંચતા નથી, કરોડરજ્જુ ખેંચે છે. એટલે આપણને ખેંચે પછી ખ્યાલ આવે કે ઘરમાં અડી ગયું. તમે ખુલ્લા પગે ચાલો છો બગીચાની અંદર અને કંઈક તમે બધું જોવામાં વ્યસ્ત હોય, પગમાં ખુલ્લા પગ ચાલતા લોનમાં માનો કે કંઈક ખૂંચે, કાંટો કે ખીલી જેવું, અથવા કોઈ હાલ ફેંકેલી સળગતી બીડી એ પગમાં ચંપાઈ જાય તો જે ઝડપે પગ ઊંચકાઈ જાય છે, આપણે ઉચકતા નથી, એકદમ પગ છે ઊંચો થઈ જાય છે. એમ અહીંયા આપણને કોણી ઉપર અથવા આપણી બુકમાં જે આપણને ફિગર આપી એ પ્રમાણે ઢીંચાણ ઉપર કોઈ આપણને છે હથોડી મારે, હળવે કરીને રબરની હથોડી, મારવા તો સર નહીં, મારવાના કારણસર નહીં, પણ એમ જ સહેજ અડાડ તો આપણે તમ્મર જેવું આવે છે પગમાં કે હાથમાં. તો એ જે હાથ હલે છે કે ધ્રુજે છે પગ, એ પરાવર્તિત ક્રિયા છે. તો આ બધા ઉદાહરણો છે પરાવર્તિત ક્રિયાના. એ સિવાય ઘણા ઊંઘમાં બોલતા હોય છે, એને ખબર નથી, મગર તો આરામમાં છે પણ એ કંઈ ને કંઈ બોલે છે. માનસિક મનોભૂમિકામાં કંઈક જોવે છે રિસ્પોન્સ રૂપે બોલે, પણ ઘણા ઊંઘમાં ચાલે પણ છે. તો એ બધી પરાવર્તિત ક્રિયા કહેવાય, એને ખબર નથી ચાલે છે, કરોડ જે ક્રિયા છે એ કરે છે. તો આવી રીતે આ બધી જે ક્રિયાઓ છે એ મગજ જ્યારે અન્ય કામમાં વ્યસ્ત હોય અથવા આરામમાં હોય ત્યારે થતી બધી ક્રિયાઓ છે. તો એ પરાવર્તિત ક્રિયાઓનું મુખ્ય કામ છે આ કરોડરજ્જુ એની પાસે આવેલા પરાવર્તિત કેન્દ્ર દ્વારા કરે છે. તો એ પરાવર્તિત કેન્દ્રની ગોઠવણી કઈ પ્રકારે હોય એના માટે આપણે કરોડરજ્જુનો આડછેદ લઈએ છીએ. કરોડરજ્જુના આડછેદમાં આપણને આવું જોવા મળશે. કરોડરજ્જુનો છેદ લઈએ તો અંદર જોવા મળતી મધ્યસ્થ નાલી, જેમાં ફરતા પોલાણની ફરતે પક્ષમલ પેશીના કોષો હોય. જે પક્ષમલ પેશીના પક્ષમો દ્વારા અંદર જે CSF એટલે કે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, આપણે આગળ લેક્ચરમાં નામ આપેલું છે, મસ્તિષ્ક મેરુજળ ગુજરાતીમાં, એ મસ્તિષ્ક મેરુજળનું અંદર પરિવહન થાય એના માટે એ ફરતે પક્ષમલ પેશીના કોષ આવેલા અને પક્ષમલ હલનચલનથી પ્રવાહી છે, એમાં હલનચલન થાય, પરિવહન થાય, નવું ઉમેરાય, જૂનું છે શોષાય, કામ પણ થાય. તો એ આ મધ્યસ્થ નાલી આ નામ લખ્યું છે, લખતો નથી હું, તમે ખ્યાલ આવે એટલે અમે આપણે કહીએ છીએ મધ્યસ્થ નાલી. કરોડરજ્જુનો આ જે ભાગ છે એને કહેવાય પૃષ્ઠ ખાંચ. આ જે ભાગ છે એને કહેવાય વક્ષ ખાંચ. તમને સ્પષ્ટપણે દેખાય છે કે જે પૃષ્ઠ ખાંચ છે એ પહોળી અને છીછરી છે, ઊંચી ઊંડી છે, જ્યારે વક્ષ ખાંચ છે એ સાંકડી અને વધારે ઊંડી છે. આ એક જ નિશાનીથી આપણે કરોડરજ્જુનો આ પૃષ્ઠ ભાગ છે અને વક્ષ ભાગ છે એ ઓળખી શકીએ. બાકીની બધી રચનાઓ પૃષ્ઠ વક્ષ ભાગના હિસાબે કોઈ જુદી સરખી જ છે. ખાલી ખાંડથી આપણને ખબર પડે કે આ કરોડરજ્જુનો વક્ષ ભાગ છે અને આ કરોડરજ્જુનો પૃષ્ઠ ભાગ છે. એની અંદર આપણને બે રંગ જોવા મળશે. એક તો બહારની બાજુએ આ જે ભાગ જોવા મળે છે એને આપણે કહીએ છીએ શ્વેત દ્રવ્ય. જે આ એચ આકારમાં, આ જે એચ આકારમાં ગોઠવાયેલું દ્રવ્ય છે એને આપણે કહીએ છીએ ભૂખરું દ્રવ્ય. આપણે આની વાત અગાઉ કહેલી છે કે ચેતાપેશીમાં જોવા મળતા ચેતાકોષોના તંતુઓમાં જો લિપિડનું પડ હોય તો એ સફેદ દેખાય, જેમ કંઈ આપણે બહારની બાજુ જોવા મળે છે. એટલે એ મજ્જિત તંતુઓથી બનતી ચેતાપેશીમાં ગોઠવાયેલી હોય એટલે શ્વેત દ્રવ્ય જોવા મળે. અહીંયા અમજ્જિત તંતુઓથી બનતા ચેતાકોષો ગોઠવાયેલા છે, તેમાં લિપિડ સફેદ પડ ના હોય એટલે આપણને ભૂખરા રંગની ચેતાપેશી જોવા મળે છે. આમ ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય એવું આપણને જોવા મળશે. એ ચાકરનું ભૂખરું દ્રવ્ય, એ ભૂખરું દ્રવ્ય જે આ લંબાઈ છે એ ચાકરના પ્રવાહ દ્વારા એને આપણે શૃંગ કહીએ છીએ. અને આપણે નીચેની બાજુ છે એટલે કહીએ છીએ વક્ષ શૃંગ
અને આ બહારની ઉપરની બાજુ જોવા મળે એને આપણે કહીએ છીએ પૃષ્ઠ શૃંગ. વક્ષ શૃંગ અને પૃષ્ઠ શૃંગ કહેવાય. એના પછી એ બહાર જ્યારે આમ પણ બહાર આવે આમ પણ બહાર આવે, કારણ કે કરોડરજ્જુમાં જોડમાં ચેતા ઉત્પન્ન થાય છે, એકત્રિત જોડ ચેતા, એટલે બે બાજુ ચેતા ઉત્પન્ન થાય. આપણે એ બધું બતાવે છે આવું ના પહેલી બાજુ પણ હોય, એ સમજી લેવાનું. અહીંયા આવી રીતે જ્યારે બહાર આવે ત્યારે હવે આને કહેવાય પૃષ્ઠ, મૂળ અને વક્ષ મૂળ. પૃષ્ઠ મૂળ અને વક્ષ. અંદર હવે ત્યારે શૃંગ કહેવાય, પૃષ્ઠ શૃંગ અને વક્ષ શૃંગ. બહાર આવે એટલે પૃષ્ઠ મૂળ અને વક્ષ મૂળ તરત જ જોડાઈ જાય. તમને સમજાય એટલે ટીકડા બતાવો છું. તમે વાસ્તવિકતામાં જુઓ ને તો સીધી કરોડરજ્જુ ચેતા ઉત્પન્ન દેખાય. ચેતા એક જ શાખા, ખરેખર બે હોય એ જોડાઈને એક બને છે. આવી રીતે બરાબર. એટલે આ ભાગ તમને બહુ વધારે મોટો બતાવે. ખરેખર આ ચેતા સીધી અહીંથી ઉત્પન્ન થઈને આપણને લાગે, ખરેખર બે ઉત્પન્ન થઈને એક બનતી હોય છે. પૃષ્ઠમૂળ વક્ષમૂળ જોડાઈને ચેતા બનતી હોય છે. અને આપણે કહી શકીએ કરોડરજ્જુ ચેતા. અહીંયા હવે જે આપણે વાત કરીએ છીએ પરાવર્તી કેન્દ્ર, એ અહીંયા આવેલું હોય. આ જે છે એ માનો કે પરાવર્તી કેન્દ્ર છે. આ જે છે એ ચેતાઓની અંદર જોવા મળતી શાખા છે. આમાં ઉર્મિગનું અંદર થાય, આમાં બહાર આવે. તો આ જે શાખા છે ચેતાની, એને આપણે કહીએ છીએ પૃષ્ઠ શાખા. આ શાખા છે એને કહેવાય વક્ષ શાખા. આ પૃષ્ઠ શાખા છે એ ઉર્મિગ લઈ જાય છે. એ ઉર્મિગ જે જાય ને હમણાં સંવેદી હોય એટલે એને સંવેદી શાખા પણ કહેવાય. અને આ ઉર્મિગ બહાર લાવે છે તેને ચાલક અથવા પ્રેરક શાખા પણ કહેવાય. આ એ હંમેશા જે તે સંવેદી અંગને મળે. માનો કે 50 સંવેદી અંગ તરીકે અહીંયા 50 છે. ચામડી એ સ્પર્શથી સંવેદ અનુભવે. અને પછી આ જે છે એ કોઈ ત્વચામાં જ જઈ શકે અથવા તો કાર્યકારી અંગ પણ એને કહેવાય, જે અંગ હવે કામ કરશે એને મળશે. એમાં એના ચેતાંતો છે એ ફેલાયેલા હોય. આ જે ચેતાની આખી કમાન્ડ છે, સંવેદી શાખા, પછી આ સંવેદી કેન્દ્ર, પરાવર્તી કેન્દ્ર, પ્રેરક કેન્દ્ર અને આ પ્રેરક શાખા અને આ કાર્યકારી અંગ, એની જે અપૂર્ણ કમાન્ડ છે. કમાન્ડ સંપૂર્ણ હોય છે. એક જ અંગ એ સંવેદી અંગે હોય, કાર્યકારી. આ માનો કે અહીંયા પર નીકળ આપણે અહીંયા ધ્યાન કરી નાખીએ, હાથ જ સંવેદી અંગ અને હાથ જ તે કાર્યકારી અંગ. આંખમાં કંઈ પડે એ સંવેદના અનુભવ હોય, સંવેદી અંગ કહેવાય. અને આપણે આંખમાં બટડે નાખીએ તો આંખો દ્વારા કામ કરે છે તો એ કાર્યકારી અંગ પણ થાય. એ વખતે કમાન્ડ સંપૂર્ણ હોય, તો મોટા ભાગે કાર્યકારી અંગ અને સંવેદી અંગ અલગ હોય છે. તો આ જે આખો માર્ગ છે એ અપૂર્ણ માર્ગ, એને આપણે કહીએ છીએ પરાવર્તી કમાન્ડ. અને આપણે કહીએ છીએ પરાવર્તી કમાન્ડ. એમાં પરાવર્તી ક્રિયા કેવી થાય એ હવે તમને સમજાય એવું છે કે આ જે છે એ સંવેદી કેન્દ્ર છે, આ જે છે એ પ્રેરક કેન્દ્ર છે, અને આ જે છે એ પરાવર્તી કેન્દ્ર છે. એકચ્યુઅલી સંવેદી અંગમાંથી આવતો સંવેદી ઉર્મિ સંવેદી શાખામાં સાથે
સંવેદી કેન્દ્રમાં જાય, સંવેદી કેન્દ્ર ઉપર મગજમાં ઉર્મિ પહોંચાડે, જે તે વિભાગમાં તેનું અર્થઘટન થાય, એના માટે નિર્ણયાત્મક અથવા આદેશાત્મક એવો પ્રેરક કે ચાલક ઉર્મિ ઉત્પન્ન થાય, ત્યાં પ્રેરક કેન્દ્રમાં આવે અને પછી આ પ્રેરક શાખા દ્વારા એ જે તે કાર્યકારી અંગને મળે પ્રમાણે તે એની કાર્યકારી અંગ કામ કરે. આ રીતની વ્યવસ્થા હોય. આપણે હમણાં કીધું એમ જ્યારે મગજ અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યારે આ સંવેદી અંગનો સંવેદી ઉર્મિ એ સંવેદી શાખા સંવેદી કેન્દ્રમાં પહોંચાડે. હવે મગજને આપવા પ્રયત્ન કરે પણ મગજ અન્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે કે આરામમાં આવવાને કારણે મગજ એને અર્થઘટન કરી શકશે નહીં. પછી આ પરાવર્તી કેન્દ્ર એ મગજ જેવું જ કામ કરે, એનું અર્થઘટન કરી તરત એને પ્રેરક ઉર્મિમાં ફેરવે અને પ્રેરક કેન્દ્રને આપી દે. અહીંથી તે ઉર્મિ પાછો પરાવર્તી પ્રેરક શાખા દ્વારા પ્રેરક ઉર્મિ કાર્યકારી અંગ દ્વારા કામ જે કરાવી નાખે. ટૂંકમાં અહીંથી તે ઉર્મિ પાછો આવે છે મગજમાં જવાના બદલે, મગજ પાછો આવવાના બદલે અહીંથી કાર્યકારી મગજમાં જવો જોઈએ, મગજમાંથી પાછો આવવો જોઈએ, એના બદલે અહીંથી તે ઉર્મિ પાછો વળી જાય છે. કારણ કે એના માટે અહીંયા પરાવર્તી કેન્દ્ર આવેલા હોય એ હંમેશા ઇનએક્ટિવ રહે. પણ જ્યારે મગજ એ ઉર્મિ સંવેદી કેન્દ્રમાંથી એ સંવેદી ઉર્મિ આવે છે એનું અર્થઘટન કરવા સક્ષમ ના હોય ત્યારે આ પરાવર્તી કેન્દ્ર અહીંથી સંવેદી કેન્દ્રનો સંવેદી ઉર્મિ લઈ અને એને પ્રેરક ઉર્મિમાં ફેરવે અને એ પ્રેરક કેન્દ્રને આપી અને અહીંયા કાર્યકારી કામ કરે. અહીંયા એટલા માટે આપણે કહીએ છીએ પરાવર્તી ક્રિયા. જે આપણને ઉદાહરણ આપ્યા કે ચાલતા હોય ને પગમાં અચાનક આપણા ધ્યાન બહાર કંઈક વસ્તુ ચૂભાય કે ગરમ ગરમ વડે, જે આપણે હાથ કે પગ ઝડપથી લઈ લઈએ તો એ જે ઝડપથી લેવાની ક્રિયા છે એ કરોડરજ્જુ છે કરે છે. એ ક્રિયા કરોડરજ્જુ કરી નાખ્યા પછી મગજ જાણ થાય, આપણો પગ લેવાઈ જાય, હાથ ખસેડાઈ જાય, પછી આપણને તરત ખ્યાલ આવે મને કે અડીલમાં હાથ લેવાઈ ગયો છે. એટલે એ ક્રિયા થયા પછી મગજ તરત ત્યાં ધ્યાન આપે, તરત પછી કરોડરજ્જુ મગજ જોડે કનેક્ટ થઈ જાય અને આપણને ખબર પડે. પણ એ વખતે કરોડરજ્જુ છે એ ક્રિયાનું નિયમન કરે. કોઈ વખત કરોડરજ્જુ ક્રિયા કર્યા પછી મગજ ધ્યાન ના પણ કરે, મગજ કરોડરજ્જુ ક્રિયા કરે તો પણ ધ્યાન ના આપે, એટલું બધું આરામમાં હોય. જેમ કે ઊંઘમાં ઘણા બોલે છે, તમે જગાડી તો શું બોલે છે તો એ શું કોણ બોલે છે મને ખબર નથી, એના મતલબ કે બોલે છે ખુદ સાંભળે છે, એના બોલાયેલા અવાજના મજા આવે આપણને કાને અથડાઈ જાય, એના ખુદના કાને અથડાતો હોય જ ને, છતાં એનો મગજ એકદમ આરામમાં છે, ગાઢ નિંદ્રાનો વ્યક્તિ છે. એટલે બોલ્યા પછી પણ કરોડરજ્જુ દ્વારા ક્રિયા કર્યા પછી પણ એને ખુદને ખબર નહીં પડે, મગજ એ વખતે ઘણું બધું આરામમાં છે. એટલે ઘણી વખત કરોડરજ્જુ છે એ ક્રિયા સામે પરાવર્તી ક્રિયા કર્યા પછી મગજ જાણ કરે કે નાઈ કરે. તો મગજ જાણ કરે પણ મગજ અહીં નોંધ લે કે બહુ આરામમાં હોય તો ના પણ લે. પણ કરોડરજ્જુ આવી રીતે પ્રયત્ન કરે કે પ્રાણીને જે તે હાનિકારક એવા જે કંઈ ક્રિયાઓ છે કે જે કંઈ સંવેદનાઓ છે અહીં સામે શરીરનું રક્ષણ કરે, એના માટે પરાવર્તી ક્રિયાઓ છે એ થતી હોય છે. તમારા દિમાગમાં લોજિક બેઠું હશે પરાવર્તી ક્રિયા છે એ કેવી રીતના થાય છે. અહીંયા કરોડરજ્જુમાં આપણને આટલું આવડે એટલે આપણા ટેક્સ્ટબુક પ્રમાણે અને ગુજકેટ નેટમાં તમને ઘણું આવડતું કહેવાય. તો અહીંયા ખાસ તો ચેતાતંત્રનો મુખ્ય ભાગ ચાલો પૂરો કરીએ છીએ, પણ એટલું ચેતાતંત્ર છે કામ કરી શકે નહીં. જેમ એટલું એન્જિન કામ કરી શકે નહીં, વ્હીલ જોઈએ એમ ચેતાતંત્ર આંખ સિવાય જોઈ શકે નહીં. અને મગજ કાઢી નાખો તો એટલી આંખ પણ જોઈ. વ્યક્તિ મરી જાય તો એની આંખ તો હોય જ છે, ઘણા વખત આંખ ખુલ્લી રહી જાય છે, કાન તો હોય જ છે મર્યા પછી, પણ એ સાંભળે છે એવું ના કે એ વ્યક્તિ ડેડ બોડી છે, મરી ગઈ છે, સાંભળતી નથી. એટલે ટૂંકમાં કાન હોય પણ જો ચેતાતંત્રને મગજ ના હોય, જીવંત મગજ ના હોય તો સાંભળી શકે. મગજ હોય પણ આંખ કે કાન કપાઈ જાય કે ફૂટી જાય આંખ તો વ્યક્તિ જોઈ શકે નહીં. મગજ તો છે, જીવંત છે, એક્ટિવ છે, આંખ વગર જોઈ શકે નહીં. એટલે કે ચેતાતંત્ર અને આંખ, કાન, જીભ, નાક જેવા સંવેદી અંગો એ પરસ્પર અવલંબિત છે. એ બંને ભેગા મળીને જોવાનું, સાંભળવાનું, ચાખવાનું, સૂંઘવાનું અને સ્પર્શવાનું કામ થાય છે. એટલે આંખ દ્વારા મગજ જોવે છે, કાન દ્વારા મગજ સાંભળે છે. કાન સાંભળતા નથી પણ સાંભળવા માટે મગજને કાન જોઈએ, સાંભળવાનો અનુભવ કાન કરે છે. નાક દ્વારા ગંધનો અનુભવ આપણે કરીએ છીએ પણ નાક દ્વારા નાક ગંધને ના પારખે. નાક ગંધ પારખવાનું માધ્યમ છે, પારખવાનું કામ કે અનુભવ આપણને મગજમાં થાય. મતલબ આ તંત્ર એ એટલું કામ કરી શકે નહીં. જેમ આપણે કંકાલ તંત્રમાં કંકાલ સ્નાયુ પણ શીખ્યા હતા, રેખી સ્નાયુ, કે જે કંકાલ તંત્ર છે મોટા ભાગે
હલનચલનમાં સંકળાયેલું છે, પણ એમાં એકલું કંકાલ તંત્ર છે એ પૂરતું નથી, એ જો સ્નાયુઓ પણ હોય. એટલે આપણી તંત્રમાં સ્નાયુ પણ પહેલાં 2-3 પાનામાં શીખ્યા હતા. એમ ચેતાતંત્ર એટલું કામ કરી શકે નહીં. સંવેદી અંગો જે આપણે હમણાં કીધું એમ ત્વચા, નાક, જીભ, કાન અને આંખ, 5 સંવેદી અંગો, ઇન્દ્રિયો આપણી, એ પણ સંવેદી અંગો કહેવાય. એ ચેતાતંત્ર બંને સંકલનથી આપણને બાહ્ય વાતાવરણની લાગણીનો અનુભવ કરાવે છે. એ પૈકી આપણને પાઠમાં કાન અને આંખ 2 આપ્યા છે. નાક, જીભ, ત્વચાની રચના આપણને આપી નથી. એમાંય આ વર્ષે આ કોરોના વાયરસના ઉપદ્રવને કારણે કોષ ઘટાડી અને આ પાઠમાંથી આંખ અને કાન છે એની રચના છે એ કટ કરી છે. આપણી જે વાસ્તવિક પરીક્ષા છે એમાં પૂછાશે નહીં, પણ આપણે શીખીએ છીએ. આપણને આગળ ઉપર ભવિષ્યમાં કામ લાગે, બધી એક્ઝામ કે તમે જે કે આગળ ઉપર જે પણ અભ્યાસ કરો એમાં તમને કામ લાગે. એટલે આપણે શીખવાના હેતુસર છે આંખ અને કાનની રચનાઓ છે શીખશું, પણ આપણે નેક્સ્ટ ટાઈમ શીખીએ. અહીંયા રાખીએ છીએ. આપણી ઘરે એક વાર દોરી સમજી અને યાદ રાખવા પ્રયત્ન કરો. નેક્સ્ટ ટાઈમ આપણે આંખ અને કાનની રચનાઓ છે શીખીશું. અહીંયા આપણે અટકીએ છીએ.